હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ ને નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો ભાઈ આપણે કાલ રાતે આપણે 1 વાગી ગયો હતો અને આપણે ડીઝલ ફૂલ કરાવી નાખ્યું છે. હવે આપણે ભાવનગર ઉપાધિ નથી, બરાબર. આપણા ગુજરાતમાં ડીઝલ મળે કે ન મળે, આપણે બાલાપુર આપણે ફૂલ કરાવી નાખ્યું છે અત્યારે. અને અત્યારે આપણે નીકળી ગયા છીએ, ડીઝલ નખાવીને પડકે હોટલે સુઈ ગયા હતા. હવે આપણે પાછા નીકળી ગયા છીએ. અત્યારે અકબર છે સમીર, હવે ડીઝલ ફૂલ કરાવી નાખ્યું, બરોબર ને. હવે આપણે ભાવનગર સુધી ઉપાધિ નથી ભાઈ, એટલે એ એક જ ઉપાધિ હતી ભાઈ, ડીઝલ ક્યાંય મળતું નહોતું. એટલે આપણે કીધું ભાઈ ડીઝલ મળી જાય ને તો આપણે ભાવનગર સુધી કાંઈ ઉપાધિ નથી. એટલે આપણે હવે નીકળી ગયા છીએ. તો તમે જોતા રહ્યો અને ક્યાં ક્યાં ડીઝલ મળે છે એ તમે ભાઈ કોમેન્ટ કરી દેજો, એટલે અમે ત્યાં આવીને ડીઝલ નખાઈ દઈએ એટલે ઉપાધિ તો હાલે, બરોબર. તો ભાઈ આપણે જતા હતા અને રસ્તામાં લાલુભાઈની ગાડીમાં ટાયર ફાટી ગયું છે લિફ્ટનું. તો હવે અહીંયા હોટલ એક રાખી છે, બરાબર. આપણે હવે ટાયર અમે ચેન્જ કરાવી નાખીએ. જો અહીંયા બધું ટાયરવાળાની ઓલી આવી છે, તો હલો ભાઈ ટાયર ચેન્જ કરાવી નાખીએ. હલો ભાઈ, ત્યાંથી આપણે તો શું કહેવાય કે લાલુભાઈની ગાડીનો આપણે ટાયર બદલાવી નીકળી ગયા હતા, બરોબર. અને અત્યારે ભાઈ આપણા ટાયર ગાડીમાં પંપ દઈને અવાજ આવ્યો એટલે આપણે જોયું, એટલે ભાઈ લિફ્ટનું ટાયર આપણે પણ ફાટી ગયું છે પાછું. હવે આપણે લિફ્ટ ઊંચી કરીને જાવી છીએ હવે, બરોબર. હવે પાછો હવે ટાયર ફાટી નાખ્યું છે આપણે ત્યાં લાલુભાઈની ગાડીમાં પહેલાં ફાટી નાખ્યું, હવે આપણી ગાડીમાં ફાટી નાખ્યું ટાયર. એટલે બે ગાડીમાં એક ટાયર ફાડી નાખ્યું છે. હવે લાવવા દઈએ આપણે ધીમે ધીમે. લિફ્ટનું ટાયર ફાટ્યું છે એટલે જો ભાઈ આપણે આવડું અંદરનું લિફ્ટિંગનું ટાયર ફાટી ગયું. વાંધો નથી, અત્યારે તો હવે આ લીપ ઊંચી કરીને જવું પડશે ઠેઠ ભાવનગર સુધી, બરાબર. લાલુભાઈનું એક ટાયર ફાટી ગયું, એક ટાયર આપણું ફાટી ગયું. જો આપણે આ લિફ્ટિંગનું ફાટી ગયું અને લાલુભાઈને તો એક બીજું હતું, એ તો ચેન્જ કરી નાખ્યું. નહીં અમારે આવડું આ એક લાલુભાઈ ફાડી નાખ્યું, આ લિફ્ટિંગમાં હતું એને પણ. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ અત્યારે દેવેલ, બરોબર. તો અત્યારે દેવેલ પહોંચી ગયા છીએ. થોડી વાર આપણે રેસ્ટ કર્યો છે. હવે આપણે જશું દેવેલનો ઘાટ ઉતરશું. હવે રાતે તો કંઈ બહુ દેખાડશું નહીં, આપણે સીધા મોટર તે આપણે પહોંચશું. રસ્તામાં રહેશે તો પહોંચશું. હવે સમીર ચા લઈ આવ્યો છે, ચાલો સાહેબ ચા પીએ લઈ આવ્યો. ફાઇનલી મિત્રો આપણે બોર્ડર પાર કરી ગયા છે અને અત્યારે આપણે સોનગઢ પહોંચી ગયા છીએ. તો આપણે સોનગઢ પહોંચી ગયા, બરોબર. તો આપણે કાંઈ બોર્ડરે કે ત્યાં કાંઈ આપણે વિડીયો ઉતાર્યો નહોતો. અત્યારે આપણે છીએ સોનગઢ. તો અહીંયા સોનગઢ છે આપણો. સોનગઢ, બરોબર. એટલે આપણે કાંઈ વિડીયો ઉતાર્યો નહોતો. અત્યારે વાગી ગયા છે રાતના 12 વાગવા આવ્યા છે, 2 મિનિટ બાકી છે ખાલી. ના અમે જ આવી છીએ અત્યારે.